हाय गाइज केम छो बधा बोलो लास्ट वीडियो में तो है मैं आવું કીધું ને કેમ છો બધા તો એક નીચે કમેન્ટ આવી મેમ અમે મજામાં તમે કયો કેમ છો ઇટ વોઝ વેરી ફની ટુ મી પણ યાર આપણે ગુજરાતી છે તો સૌથી પહેલા કેમ છો તો પૂછવું જ પડે ને નાઉ ટુડે આઈ એમ હિયર મારું નામ શ્રુતિ પંચાલ જીપીએસસી 2 times રેન્ક હોલ્ડર 4 times ઇન્ટરવ્યુ અપિયર્ડ રેન્ક 9 આવ્યો તો છેલ્લી અટેમ્પ્ટમાં મારો એન્ડ આજે ટ્વીટ કરી છે હસમુખ પટેલ સરે જે ન્યૂ ચેરમેન છે અરે કલર ચેન્જ કરવો પડશે પેનની આ બી કરી દઈએ ચેરમેન છે અધ્યક્ષ જીપીએસસીના હસમુખ પટેલ સર એમણે આજે ટ્વીટ કરી છે હું વાંચું બધાએ વાંચી જશે પણ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2 નિયમોમાં જરૂરી સુધારા પડતર છે તે ટૂંક સમયમાં થઈ જતા તથા દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી અંગેની માહિતી આવી જતા જાહેરાત બહાર પાડવામાં આવશે તેની પ્રિલિમ પરીક્ષા એપ્રિલમાં લેવાનું લક્ષ્યાંક છે 12 ડિસેમ્બર 2024 બપોરે 2:30 વાગે આમણે ટ્વીટ કર્યું હતું સાહેબે સો ગાઈઝ હવે આપણી પાસે બહુ વિચાર વિમર્શ કરવાનો ટાઈમ નહીં રહે સેલ્ફ પ્રિપેરેશન કરો છો શેડ્યુલ બનાવો સ્ટાર્ટ કરી દો ઓકે ટોપિક વાઇઝ સોર્सेस આઈડેન્ટિફાઈ કરી લો એક વીકનું ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ રોજ જે ઉઠીને આજે શું વાંચવું નહીં ચાલે કારણ કે જો એપ્રિલમાં એક્ઝામ હોય તો મિડ એપ્રિલ આપણે ગણીએ બરાબર તો અત્યારે આપણે મિડ ડિસેમ્બરમાં તો છીએ જ ડિસેમ્બર ભૂલી જઈએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 months અને જો અડધો એપ્રિલ ને અડધો ડિસેમ્બર ગણીએ તો 4 મહિના જ છે આપણી પાસે બહુ જ ફોકસ્ડ બહુ જ વ્યવસ્થિત બહુ જ ઓર્ગેનાઇઝડ પ્રિપેરેશન કરવાનો હવે ટાઈમ આવી ગયો છે ઓલ્સો સરની જે ઇમેજ છે દાસા સરની જેમ તમને ફટાફટ રિઝલ્ટ પણ આપશે ક્વેશ્ચન્સનું લેવલ જોવા જઈએ તો જે દાસા સરના ટાઈમ પર યુપીએસસી ટાઈપના ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા આઈ સ્ટીલ રિમેમ્બર એક ક્વેશ્ચન તો જીપીએસસીના પેપરમાંથી યુપીએસસીની પ્રિલિમના પેપરમાં પણ ગયો હતો તો એ જ ટ્રેન્ડ ફરી આવી રહ્યો છે સો જે લોકો પણ થોડાક કન્ફ્યુઝ છે શું કરું શું ના કરું એક્ઝામ આપું ના આપું ભાઈ એપ્રિલ 2025ની એક્ઝામ માટે તૈયારી ચાલુ કરી દો ઘણો બધો સમય છે રાઈટ મેં મારી પહેલી પ્રિલિમ્સ પાસ કરી હતી મેન્સ લખી હતી ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું પણ એ પ્રિલિમ્સ મેં લગભગ 20 days ઓકે વાંચીને આપી હતી તો જો તમે પ્રોપર પ્લાનિંગ કરશો પ્રોપર શેડ્યુલ ફોલો કરશો સિરિયસ હશો તો ડેફિનેટલી પ્રી માટે તો તમે ક્વોલિફાય થઈ જ જશો આની મેન્સ લાસ્ટ યર જે કેલેન્ડર બહાર પાડ્યું હતું એના પ્રમાણે ડિસેમ્બર 2025માં થવાની છે તો મેન્સ માટે ટાઈમ મળી જશે અત્યારે સ્ટાર્ટ કરી દો ભણવાનું અને કઈ બુક્સ વાંચવી શું કરવું તો બુક લિસ્ટનો પણ વિડીયો મેં બનાવેલો છે એમાં તમે કરી શકો છો જોઈ શકો છો વિડીયો બધું જ મેં ક્લિયરલી સમજાવ્યું છે હવે ફોર ધીસ 16 ડિસેમ્બરથી વી આર સ્ટાર્ટિંગ અ બેચ ધ નેમ ઇઝ સક્ષમ 15 માર્ચે આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે વિથ એકદમ ડિટેલમાં બધી જ વસ્તુઓ ડિસ્કસ કરીશું બેઝિકથી લઈને એડવાન્સ સુધી ક્લાસમાં PYQs ડિસ્કસ કરીશું વર્કશીટ સોલ્વ કરીશું દર 15 દિવસે MCQની ટેસ્ટ રાખીશું એમ કરીને 15 માર્ચ સિલેબસ પતશે પછી 15 માર્ચથી 15 એપ્રિલ 30 દિવસની MCQ ટેસ્ટ હશે એવરી ડે તમારા બધાની MCQની કે એક્ઝામની ફિયર ભગાડવાની છે એન્ડ વી આર ડુઈંગ આઈ એમ નોટ ગોઈંગ ટુ સે કે ભાઈ ફોર્મ ભરો કે ઓલ દેટ સીટ્સ ઓલમોસ્ટ ફૂલ છે 16થી બેચ ચાલુ થાય છે 30 સીટ અમે રાખી હતી 27 સીટ્સ ફૂલ થઈ ગઈ છે અને પાઇપલાઇનમાં છે 5-7 જણ સો આઈ એમ નોટ ગોઈંગ ટુ સે કે તમે જોઈન કરો પણ અમે લોકો 3 મહિનામાં સિલેબસ પતાવવાના છીએ મેં આગળના એકાદ વિડીયોમાં આખું કોર્સનું પ્લાનિંગ શેર કર્યું છે તમે જોઈન ના કરવા માંગતા હો તો એ પ્લાનિંગ યુઝ કરીને પણ તમે તમારી સેલ્ફ પ્રિપેરેશન કરી શકશો ઓકે અને હવે બીજા ઘણા બધા નાના મોટા તૈયારી રિલેટેડ વિડીયોઝ હું લઈને આવતી રહીશ તો પણ એક મેસેજ એક્ઝામ ઇઝ કમિંગ પેલું ખબર છે વિન્ટર ઇઝ કમિંગ વચ્ચે બહુ ચાલ્યું હતું તો હવે હું કહીશ એક્ઝામ ઇઝ કમિંગ સિરિયસ થઈ જાઓ થેન્ક યુ વેરી મચ બિગિનિંગ કેવી રીતે કરવું અને જીપીએસસી અને યુપીએસસીની તૈયારી સાથે કેવી રીતે રાખવી એનો નેક્સ્ટ વિડીયો લઈને હું જલ્દી જ આવી રહી છું 1-2 દિવસમાં થોડોક ટાઈમ મળે એટલે સો થેન્ક યુ ગાઈઝ બાય ટેક કેર સી યુ